3 મહિના પછી તમારો ભાઈ પાછો માર્કેટમાં આવી ગયો. ગાઈસ આપણે 6 થી 7 મહિના થઈ ગયા સગાઈ ઘરે. સીટ ઉપર ફોન મૂકી અને આ બાજુ હું શૂટ કરતો. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં. તો ગાઈસ 3 મહિના પછી તમારો ભાઈ પાછો માર્કેટમાં આવી ગયો. તો ગાઈસ 3 મહિનાથી આપણે વ્લોગ બનાવવાનું બંધ કરી દીધું હતું. તો આપણે બધા મનમાં એમ કે મને વ્લોગ બનાવવાનું ચમ બંધ કરી દીધું કે ગાઈસ આપણે 6 થી 7 મહિના થઈ ગયા સગાઈ ઘરે, એટલે બધાના મનમાં એમ કે એટલો વ્લોગ બનાવતો નહીં. પણ ગાઈસ એવું હતું જ નહીં કે મને કોઈને વ્લોગ બનાવવાનું ના પાડ્યું નહીં. તો મારું કારણ એક જ હતું કે મારા ફોનનો કેમેરા છે ને એ થોડા ઘસાઈ જાય, અને બીજું કે ફોન રિસ્ટાર્ટ માર્યો હતો ને એટલે પછી આપણો એડિટિંગની એપો નીકળી હતી, અને મેં ઘણું બધું ગેલેરીમાં પોસ્ટર બધું હતું એ બધું નીકળી દીધું. એટલે એના કારણે કોઈ વ્લોગ બનાવવાનું પછી મનની ઈચ્છા બંધ થઈ ગઈ. એટલે પછી વ્લોગ બંધ કરી દીધા. પણ પછી માર્કેટમાં આવવું પડશે કે બધાને એવું લાગે કે મને હવે થઈ ગઈ, અને એટલે આર્યો વ્લોગ બનાવતો નહીં. તો ઘણા મિત્રો એમ કહી કે તું બદલાઈ ગઈ, પણ ગાઈસ એવું કશું નહીં. આપણે વ્લોગ પાછું ચાલુ કરવાનું, અને મને કોઈને ના પાડી નહીં. મને બધા સપોર્ટ બહુ કરી, તો બધા એમ કહેતા હોય બંધ કરી દીધા. પણ હવે ગાઈસ પાછું ચાલુ કરી દીધું. તો મારા ભાઈઓ બધા સપોર્ટ કરજો, અને પાછું જેવો હતા એવી રીતે ડેલી વ્લોગ કરી દેવું. અને હા ગાઈસ, અમુક ટાઈમે વ્લોગ ના હોય તો દિલથી સોરી, અને થોડા શોર્ટ વિડીયો આવશે, અને જેવો સપોર્ટ મળશે ને તો આપણે લોંગ વિડીયો નાખીશું. અને હા ગાઈસ, આપણે સવારથી સાંજ સુધી આપણે નોકરી હોય તો 9 વાગ્યેથી અને 6 વાગે ઘરે આવીએ. તો ગાઈસ એકના એક વિડીયો બતાવીને તો કોઈ આપણો વાયરલ ના થાય, એટલે એના કારણે કોઈ એટલા બધા કટ લેતો નહીં. પણ ઘરે આવીને થોડી નવી વસ્તુ બતાવે તો તમે સપોર્ટ કરજો. અને ગાઈસ હા, મારું કામ તમે ના જોયું હોય તો હું વ્લોગમાં બતાવી દઈએ, અને આપણે એના પહેલાં પણ વ્લોગ બનાવી લઈએ તો એમાં જોઈ લેજો. ગાઈસ હું કાચમાં નોકરી કરું, એમાં ગાઈસ કે રેકરો હોય ને માટી, એને પોસ્ટિંગ કરવાનું હોય કે કાચ ઘસવાના હોય, એટલે એ જો કામ હું કરું. તો ગાઈસ એમાં ફોન લઈ જવાનું હોય, એટલે મેં જોવાનું હોય તો મેં જોઈએ ને તાણે કાચ મસ્ત દેખાય. તો એમાં ફોન લઈ જઈએ એટલે પછી રેકરો એ માટી ફોન થઈ જાય. તો એ કારણે મારા કેમેરા ઘસી ગયા. તો પછી હું કહું આવા બ્લોગ બનાવવાનું બંધ કરીએ. અને ગાઈસ આપણે કોઈ એટલું બધું પેલું હોય નહીં, તો પાછા આ ફોનમાં હું લેન્સ નખાઈ દઈએ. તો લેન્સ નખાઈને આ ફોનમાં જ આપણો ચાલુ કરીએ. તો ગાઈસ લાસ્ટમાં તમારે મારા ફોનની પણ હાલત બતાવી દઈએ કે મારા ફોનની હાલત શું હોય. તો મને એ બતાવી કે મારા ફોનના કેમેરા વચ્ચે ને કોરે મોરે પાણીમાં જતું રહ્યું. તો ઉપર કેમેરામાં પાણી અને લાઇટ કરો ને તો ઉપર જળિયો મારે. તો ગાઈસ એવા ફોનમાં પાછો વિડીયો બનાવવાનું પીળું થાય, અને પાછો સપોર્ટ ના મળે, એટલે પછી વ્લોગ બનાવવાની ઈચ્છા નથી થતી. તો એ કારણ હતું. અને મારે હગાઈનું તો કશું લેવા દેવા નહોતું કે મને સપોર્ટ કરવા તો બધો કરી કે તમે વ્લોગ બનાવો, કશું વધુ નહીં, હું તમને સપોર્ટ કરી. તો સપોર્ટ કરવાનો તો કશું વધુ નહીં, પણ તમારે પણ સપોર્ટ કરવાનો, સપોર્ટ કરી. અને હા ગાઈસ, અત્યારે હું કેવી રીતે વ્લોગ બનાવું એ તમને પાછો એન્ડમાં બતાવી કે હું કેવી રીતે વ્લોગ બનાવું ને એ તમે જોજો. અને બધા કહ્યું, કોઈ ખોટું નહીં કહેતો, બધા મને એમ જ કહ્યું તારી હગાઈ થયા પછી. મારી મમ્મી કે ભાઈ કે અમારા નાગેશ પાછળ બેઠો એ કે, પછી બધા ભાઈઓ બહુ કહી કે તું વ્લોગ ચમ નહીં બનાવતો. તો ગાઈસ પાછું કમબેક આવવાનું થાય તો સપોર્ટ કરજો, અને દિલથી તમારા ભાઈને દિલથી સપોર્ટ કરજો. અને આઈડી પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ગાઈસ આપણો આઈડી થોડી નવી ચેન્જ કર્યું હોય તો એમાં થોડો સપોર્ટ કરજો. કે આઈડીનું નામ રાખ્યું હોય, પહેલાં જ વ્લોગ હતું એનું આપણે પહેલાં જે વ્લોગર કર્યું હોય, થોડું શોર્ટનું મને થોડું કોમેડી નો. અને ઇન્સ્ટાગ્રામમાં પણ નવી એકાઉન્ટ એરી ચાલુ કરી દીધું હોય, પહેલાં જે વ્લોગર કરી જે મેં યુટ્યુબમાં ને એમાં ઇન્સ્ટાગ્રામમાં. અને આપણે બીજી આઈડી હતી ને એમાં એ આઈડી બંધ થઈ ગઈ, એનું કારણ કોઈ ખબર નહીં પડે. તો એ આઈડી બંધ થઈ ગઈ, એમાંય થોડું ઇસ્યુ હતું કે આઈડી બંધ થઈ હતી ને એટલે પાછું એમાંય મન થઈ ગયું. તો આવું બધું ચાલતું હતું. તો ગાઈસ 3-4 મહિના વ્લોગ નહીં બનાવે તો મારી આઈડી પણ માઇનસ થઈ ગઈ. તો ભાઈ તમારો ભાઈ પાછો કમબેક આવી જાય આવો
તો સપોર્ટ કરી દેજો અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને દિલથી તમારા ભાઈને સપોર્ટ કરજો. તો ગાઈસ હવે થોડા ટૂંકા વ્લોગ આવશે અને થોડા મસ્ત આનંદવાળા વ્લોગ આવશે. તો સપોર્ટ કરજો અને થોડી ક્વોલિટી ગાઈસ પેલી આવો પણ સપોર્ટ કરજો. આપણે જોઈએ હવે થોડું ફોન આવી લેવા થાય. હા, મારા પપ્પાનો ફોન પણ ગાઈસ એમને બધું ને એટલે પછી ફોન એટલો લીધા જેવો નહીં. અને મારા પણ આવા ખરા પણ થોડો મેં આપણો નોકરી ઉપર કોમ હોય ને એટલે પછી થોડું ચાલે એવું નહીં. પણ તોય ગાઈસ પૂરી મહેનત કરશું યાર ફોન ઉપર. તો સપોર્ટ તમે કરજો અને દિલથી તમારા ભાઈને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને અત્યારે એવા બતાવો કે હું કેવી રીતે વ્લોગ બનાવું, કેવી મહેનત અમારી. તો એ તમે સપોર્ટ નહીં કરતા એટલે ગાઈસ ઈચ્છા ઓછી થઈ જાય. તો કન્ટિન્યુ બને રહેજો, હું તમને બતાવું. અત્યારે આપણે ખુશી બેઠા હતા ને એમને બેસી જઈએ. તો ગાઈસ આ બાજુ જો અમારે એક નાગેશનો ફોન ચાલુ હતી લાઈટ અને એક આ બાજુ પપ્પાનો ફોન. અને જો ગાઈસ આ બાજુ ઈટ ઉપર ફોન મૂકી અને આ બાજુ હું શૂટ કરતો હતો કે આપણા જોડે કોઈ સ્ટેન્ડ બેન્ડ નહીં. અને ગાઈસ આ વના ઉપર આપણો ગોદડો પડ્યો હતો. તો એ ગોદડો નીચે મૂકી અને પાછી ખુરશી લીધી અને પાછા પેલા કેમેરા સેટ કરે. અને આ બાજુ મારા નાગેશ થોડો સપોર્ટ કરતો હતો. એ ચાંદનો કહેતો કે તું વ્લોગ ચાંદી બનાવતો કે તારા હગે થઈ જાય. પણ ગાઈસ એવું નહોતું, એને સાંભળી લીધું. તો ગાઈસ જો આ બાજુ ગોદડો પડે અને આ બાજુ ફોનું લઈને નાટક કરો. તો હવે પાછો અમારા બે ભાઈઓનો ધમાલ આવી જાઓ. પડી ગયા તો નહીં પણ સપોર્ટ કરી નાખજો ગાઈસ. અને હવે થોડા મસ્ત વ્લોગ આવશે. તો દિલથી તમારા ભાઈને જેવો સપોર્ટ કર્યો સપોર્ટ કરી દેજો. અને હવે નાગેશ ગયા કોઈ તો ગાઈસ આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો.